ગુડ મોર્નિંગ બચ્ચો. તો આપણે કિર્ચોફના નિયમો સમજ્યા. એક લાંબો લેક્ચર આપણે પૂરો કરેલો. હવે આપણે કિર્ચોફના નિયમ માટે હજુ થોડુંક વર્ક કરીએ, બરાબર? તો પછી એ કિર્ચોફના નિયમને આધારિત આપણે 4 માર્ક્સના મોટા મોટા દાખલાઓને સોલ્વ કરી શકીશું. બસ એ જ બાકી છે અને 2 થિયરીઓ છે આ ચેપ્ટરમાં, બરાબર? તો હજુ આપણે આજનો દિવસ પણ પ્રેક્ટિસ માટે મૂકેલો છે. મેં 4 જુદી જુદી સર્કિટ્સ એટલે કે પરિપથ રાખેલી છે અહીંયા, બરાબર? તો તમારે પણ આટલું કમ્પ્લીટ કોપી કરી લેવાનું અને પછી મેઇન વસ્તુ સમજો. આ વર્ક છે આપણું. તો આપણે કિર્ચોફના નિયમો આ 4 જુદા જુદા પરિપથોમાં આપણે એપ્લાય કરવાનું શીખીશું અને એકવાર એપ્લાય થઈ જાય, બરાબર, તો એના ઉપરથી આપણે આ 2 MCQ ના સ્વરૂપ પણ સોલ્વ કરીએ. એટલે તમને કિર્ચોફના નિયમમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. ખ્યાલ આવે છે ને? ઓકે. તો હું એમ કહું છું, સ્નેપશોટ લઈ લો. લઈ લીધો સ્નેપશોટ? ઓકે. આટલું તમારા નોટમાં કમ્પ્લીટ કરો. હવે જે આપણું કામ છે તે તમારે જાતે કરજો. અને જો એ સાચું પડ્યું ને, શું? જો એ સાચું પડ્યું ને, હા ને, તો તમારો બેડો પાર થઈ જશે. ક્લિયર? ઓકે. તો સ્ટાર્ટ કરીએ. આપણે પાછું ગઈકાલના જેમ જ આપણે કોઈક સર્કિટ લઈ લીધી, બંધ પરિપથ. આ બંધ પરિપથ માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીશું આપણે અહીંયા, બરાબર? જે આપણે એક જ લાઈનમાં કરતા છે તે જ આપણો કિર્ચોફનો નિયમ અહીંયા થઈ જશે, બરાબર? ઓકે. પછી એક સિંગલ લાઈન માટે પણ કિર્ચોફનો નિયમ કેવી રીતના લગાડવાનો તે પણ આપણે આ વખતે શીખી લઈએ. તો એ જો કે MCQ માં આપણને કામ લાગશે. તો જોજો. તો આ પાછો બંધ પરિપથ છે 5 બાજુ વાળો. જોયો તમે બધાએ? હા. તો આમાં બધા બિંદુ છે A B C D E A. આ બંધ ગાળાનું નામ A B C D E A. તો આ જ માર્ગ આપણે સમઘરી જ પકડી આપણા મુસાફરીની દિશા, જર્ની ડિરેક્શન. તો આ બંધ ગાળો અહીંયાથી આપણે શરૂ કરીએ. જરૂરી નહીં અહીંયાથી લખે તો બી ચાલે. આપણે અહીંયાથી શરૂ કરીએ. હે? તો B A B C D E A બંધ માર્ગ ઉપર આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ, બરાબર? ચાલો. તો શીખો તે મહત્વનું છે. કોપી નહીં, પ્લીઝ કોપી નહીં કરતા, બરાબર? ચાલો. કયા બિંદુથી શરૂઆત કરવાની છે? A બિંદુથી, બરાબર? તો કિર્ચોફનો જે બીજો નિયમ છે તે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપે, બરાબર? તો આપણે સ્ટાર્ટ કર્યું A બિંદુથી, એટલે A બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન લખ્યું આપણે VA. પછી બહુ બધી જગ્યા છોડવાની ને પછી લખવાનું is equal to, પાછું લખવાનું VA, કેમ કે પાછા ત્યાં જ પહોંચવાના છે આપણે ગોળ ફરીને. આ પહેલું સ્ટેપ ખબર પડી? ઓકે. ચાલો. હવે A થી આપણે શરૂઆત કરીએ તો જે સાધન આવે તે મૂકવાના. ચાલો. તો A થી આપણે શરૂઆત કરી તો પહેલા શું આવી? બેટરી એટલે EMF E1, બરાબર? પછી અવરોધ આવે એટલે અયર, વિદ્યુત સ્થિતિમાન અયર. તો એ I1 R1, બરાબર? પછી શું આવ્યું? પાછો અવરોધ આવ્યો એટલે અયર, એટલે એ I2 R2. પછી બેટરી આવી, બેટરીનું EMF એ છે આપણું E2. હા. પાછો અવરોધ આવ્યો R3 ને એનો પ્રવાહ છે I3, તો I3 R3. પછી હા, બેટરી આવી એટલે EMF તે E3, બરાબર? અને પાછો અવરોધ આવે એટલે પ્રવાહ હોય જ, એટલે અહીંયા I4 R4 is equal to, છે ને, VA is equal to VA.
બોલો આ વસ્તુ તમને ખબર પડી બધા ઘટકોને આપણે વિદ્યુત સ્થિતિમાન બતાવી દીધા બેટરી આવી તો EMF બતાવ્યું અવરોધ આવે તો ER બતાવી દીધું ઓકે ચાલો હવે આપણે પ્લસ માઈનસ વાળા સિમ્બોલ હા ચાલો બેટરી આવે તો આપણે A થી B જતા છે ઓકે તો A થી B જતા છે એટલે પ્લસ થી માઈનસ પર ગયા આપણી મુસાફરીની દિશા એમ છે તો આપણે બેટરીના ધન છેડાથી ઋણ છેડા પર ગયા એટલે આ EMF શું લેવાશે છેલ્લે ક્યાં ગયા ઋણ એટલે આ EMF ઋણ લેવાનું ઓકે પછી આ અવરોધમાં પ્રવાહ આપણી સાથે આવ્યો આપણે એમ જ જતા છે પ્રવાહ આપણી સાથે આવ્યો એટલે આ IR માઈનસ આમાં પણ પાછો પ્રવાહ આપણી સાથે જ આવ્યો મુસાફરીની દિશામાં બરાબર આપણે એમ જતા છે પ્રવાહ આપણી સાથે આવ્યો એટલે I2 R2 પણ માઈનસ હા પછી આ બેટરીમાં આપણે માઈનસ થી પ્લસ ગયા છેલ્લે ક્યાં ગયા પ્લસ ઉપર એટલે E2 પ્લસ આવશે પછી આમાં અહીંયા આપણે એમ જતા છે અને પ્રવાહ સામે આવતો છે એક્સિડન્ટ થાય એમ્બ્યુલન્સ આવે એમ્બ્યુલન્સ પર લખેલું હોય પ્લસ એટલે I3 R3 શું આવશે પ્લસ ચાલો પછી પાછી બેટરી EMF આવ્યું E3 પણ આપણે તો એમ જતા છે પ્લસ ઉપરથી માઈનસ ઉપર ગયા એટલે છેલ્લે ક્યાં ગયા માઈનસ એટલે E3 માઈનસ અને આમાં I4 R4 આપણે એમ જતા છે અને પ્રવાહ એમ આવતો છે હા એટલે I4 R4 શું આવશે પ્લસ બોલો સમજ પડી હવે આ VA કેન્સલ થઈ ગયું VA કેન્સલ થઈ ગયું તો આ જે આવ્યું તે આપણું સૂત્ર -E1 -I1 R1 -I2 R2 +E2 +I3 R3 -E3 +I4 R4 that is equal to 0 ખબર પડી આ વસ્તુ હવે થિયરી હતી તો એક બાજુ EMF રાખેલા હતા અને બીજા બાજુ બધા અયર ભેગા કરેલા હતા બરાબર પણ દાખલા ગણવા માટે આટલું તમને પહેલું પદ આવડવું જોઈએ હા ને તો બધા દાખલા આવડશે ક્લિયર થશે જાતે કરજો ને પછી વેરીફાઈ કરજો કે તમારું સાચું પડ્યું છે કે નહીં ઓકે ચાલો હવે આ બંધ પરિપથ નથી પણ એક સિંગલ પથ છે એક આખો માર્ગ છે A થી B તો આ A થી B સુધી કિર્ચોફનો નિયમ લગાડવાનો નિયમ આપણો એ જ ક્યાંથી શરૂઆત કરતા છે આપણે A બિંદુથી એટલે A બિંદુ આગળનું સ્થિતિમાન VA બહુ બધી જાતે જોડવાની ને પછી છેલ્લે લખવાનું પાછું VA નહીં લખવાનું આપણે છેલ્લે ક્યાં જવાના છે બંધ કાઢો હોય તો પાછા ત્યાં જ આવીએ ફરી આ તો એક છેડા પરથી બીજા છેડા પર જવાના બરાબર ખ્યાલ આવે છે ઓકે તો આ બિંદુથી શરૂઆત કરીએ એટલે VA બહુ બધી જગ્યા છોડવાની ને બરાબર શું લખવાનું છેલ્લું બિંદુ કયું આવશે B બિંદુ એટલે બરાબર VB પહેલું પદ ખબર પડી હા ને ચાલો હવે આપણે આપણા નિયમ પ્રમાણે જેમ જતા છે તેમ જવાનું બરાબર ચાલો પહેલા M થી M જતા છે પહેલા બેટરી આવી એટલે EMF E1 ઓકે આપણે એમ જતા છે મુસાફરીમાં તો પ્લસ થી માઈનસ ઉપર ગયા એટલે આ EMF માઈનસ આવશે બરાબર ચાલો પછી અવરોધ આવે એટલે અહીંયા તો પ્રવાહ છે I અને અવરોધ છે R1 તો R1 પ્લસ કે માઈનસ આપણે એમ જતા છે અને પ્રવાહ પણ આપણી સાથે આવતો છે મુસાફરી સાથે એટલે આ શું આવશે માઈનસ ઓકે પાછી બેટરી આવી પણ આપણે માઈનસ ઉપરથી પ્લસ ઉપર ગયા આપણી મુસાફરી એમ છે A થી B તો માઈનસ ઉપરથી પ્લસ ઉપર ગયા એટલે EMF +E2 ઓકે અને પાછો આ અવરોધ આવ્યો અને પ્રવાહ તો જે આ ચાલતો છે તે જ એટલે પાછો અવરોધ આવ્યો એટલે અહીંયા એટલે I R2 બરાબર ને આપણી મુસાફરી A થી B છે એટલે પ્રવાહ આપણી સાથે જ આવતો છે એટલે આ માઈનસ IR હા તો પેલી વચ્ચે જગ્યા બાબત વધારે છોડાઈ ગઈ એટલે લખવાનું બરાબર છેલ્લે કા પહોંચ્યા B બિંદુ પર એટલે બરાબર B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VB બોલો સમજ પડી ખ્યાલ આવ્યો તમને
પાક્કું પાક્કું ઓકે તો હવે આવા માટેના આપણે એમસીક્યુ જે નીટ જેડબલઈ એડવાન્સ આ બધામાં આ કિર્ચોફના નિયમ માટેની એપ્લિકેશન પૂછાતી છે બરાબર અને આપણી બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય એમસીક્યુ માં તો એ એમસીક્યુ ની બે ટાઇપ્સ આપણે અહીંયા મૂકેલી છે સિંગલ માર્ક માટે બરાબર તો આ સિંગલ માર્ક માટે કિર્ચોફનો નિયમ આપણે કેવી રીતના એપ્લાય કરવાનો તો આવ્યું આ છે જો આ એક પરિપથ બતાવી દીધો સિંગલ હા ને સવાલ શું છે કે દર્શાવેલ પરિપથ માટે a અને b વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો એટલે a બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VA અને b બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VB તો એનો તફાવત એટલે VA VB શોધવાનું છે બરાબર એમાં કે તોપ નથી ખોલવાનું તમને પહેલું પદ આવડે ને સોલ્વ કરતા કિર્ચોફનો નિયમ તો આ AB માર્ગ ઉપર આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાવશું બરાબર જો હવે આ વેલ્યુ વાળો પરિપથ છે આ થિયોરેટિકલ તો આ ગણતરી વાળું ઓકે ચાલો તો શરૂઆત કરીએ કયા બિંદુથી આપણે શરૂઆત કરીએ A બિંદુથી એટલે A બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VA બરાબર ચાલો હવે આવ્યું અવરોધ અવરોધ આવે એટલે અહીંયા તો I છે 2 એમ્પિયર અને અવરોધ છે 2 ઓહ્મ તો આપણે એને ડાયરેક્ટ લખી શકીએ 2 ગુણ્યા 2 લખી શકીએ બરાબર સમજ પડી આ વસ્તુ હા અને આ અહીંયા આવે તો આ પ્રવાહની વેલ્યુ છે 2 અને અવરોધની વેલ્યુ છે 2 એટલે 2 ગુણ્યા 2 અહીંયા I * R ઓકે આ પ્લસ લેવાનું કે માઈનસ લેવાનું તો આપણે એમ જતા છે ને પ્રવાહ પણ આપણી સાથે જ આવતો છે ને એટલે આ માઈનસ બરાબર ચાલો તેવી જ રીતે હવે બેટરી આવી એટલે EMF 3 વોલ્ટ એટલે આપણે ડાયરેક્ટ 3 વોલ્ટ જ લખશું હા ને પ્લસ કે માઈનસ આપણે પ્લસ થી માઈનસ ઉપર ગયા છેલ્લે કે ગયા આપણે એમ જતા છે છેલ્લે માઈનસ ઉપર ગયા એટલે માઈનસ 3 બેટરી વાળું બી પતી ગયું હા ને હવે પાછું શું આવ્યું અવરોધ હું અવરોધ નથી તો પ્રવાહ પસાર થતો જ નથી એવું નહીં આ એક જ લાઈન છે એટલે એક સરખો જ પ્રવાહ પસાર થાય તો આ જે I આવતો છે તે જ આ બાજુ આવશે ને I સમજ પડે છે કે નહીં હા આ જ I આવશે ને એમ સીધો 2 એમ્પિયર વાળો ઓકે તો પાછો એ પણ આપણી સાથે જ આવતો છે એટલે માઈનસ I ની વેલ્યુ કેટલી છે 2 એમ્પિયર આ જ 2 એમ્પિયર નો પ્રવાહ એમાં જ આવશે સાથે જ હા તો માઈનસ અહીંયા એટલે માઈનસ સાથે જ આવ્યો પ્રવાહ એટલે માઈનસ અને અહીંયા એટલે 2 ગુણ્યા 1 ઓકે પતી ગયું અને છેલ્લે કયું બિંદુ આવ્યું B એટલે શું લખવાનું બરાબર BB બોલો ક્લિયર હા જો શોર્ટકટમાં પતી ગયો ને MCQ હા ઓકે તો VA -4 -3 -2 is equal to VB तो VA -4 -3 -7 -7 -2 -9 तो -9 बराबर VB तो बोलो आ -9 તે બાજુ જાય તો +9 તો આપણે શોધવાનું શું છે તે જો A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે શું શોધવાનું છે A આગળનું વિદ્યુત સ્થિતિમાન VA B આગળનું વિદ્યુત સ્થિતિમાન VB ને એનો તફાવત એટલે VA VB શોધવાનું છે B અને A વચ્ચેનું કહેતે તો VB VA કરતે ખ્યાલ આવે છે ને ઓકે તો VA VB તો -9 આ બાજુ છે તે બાજુ જાય તો +9 એટલે is equal to 9 વોલ્ટ આ આપણો જવાબ બોલો સમજ પડી ક્લિયર હા ચાલો હવે એના જેવો જ પરિબળ આ બધું જાતે કરવાનું હો એટલે ડાયરેક્ટ ઉપર કોપી કરીને કે મતલબ જ નથી પછી ખ્યાલ આવે છે ને આવે MCQ માં પૂછાય હવે તમે ઉપરથી કોપી કરી લીધું તો એમાં શું આવડ્યું તમને કક્કો બી નહીં આવડે તમને બરાબર ચાલો હવે આ પરિબળ થઈ
A B અને D બિંદુ છે, વચ્ચે B છે, પહેલું A છે અને છેલ્લું D છે, અને બે અવરોધ છે 1.5 અને 2.5 ઓહ્મ, અને એક જ પ્રવાહ ચાલતો જ છે ત્યારે I બરાબર 1 એમ્પિયર. તો આ જ પ્રવાહ પાછો આમાં બી 1 એમ્પિયર જ આવશે આવી જ રીતે. એ તો ખ્યાલ આવે છે ને? એના માટે તો કઈ પાછું બીજું નહીં દોડાવવાનું ને. આ જ પ્રવાહ 1 એમ્પિયર એમ આવતો છે, તો આનામાંથી પણ 1 એમ્પિયર જ પ્રવાહ જશે. ક્લિયર? ઓકે. હવે સવાલ શું છે તે જો કે આમાં B બિંદુ પાસે સ્થિતિમાન VB બરાબર 0, આ બિંદુ માટે હા ને, આ VB પાસે વિદ્યુત સ્થિતિમાન 0 લેવાનું છે. તો A અને D પાસે સ્થિતિમાન શોધવાનું. A પાસેનું સ્થિતિમાન એટલે VA શોધવાનું છે, અને D પાસેનું સ્થિતિમાન એટલે VD શોધવાનું છે. એટલે બે જવાબ લાવવાના છે. બરાબર? ચાલો આપણે શું કરીએ, આખો માર્ગ નહીં લઈએ, આ અહીંયા સુધીનું કરીએ, કેમ કે B પાસેનું સ્થિતિમાન આપેલું છે આપણને. બરાબર? ચાલો તો આપણે કરીએ આટલેથી આટલે સુધીમાં. પહેલા તો માર્ગ AB પર કિર્ચોફનો બીજો નિયમ. ઓકે, તો ક્યાંથી શરૂઆત કરી? આટલેથી આટલામાં જ લગાવવાનું છે B બિંદુ સુધી. ઓકે, તો ક્યાંથી સ્ટાર્ટ કર્યું? A બિંદુ એટલે VA. પછી શું આવ્યું? અવરોધ. અવરોધ આવે એટલે અહીંયા પ્રવાહ છે 1, આ છે 1.5, એટલે 1 ગુણ્યા 1.5 અહીંયા I * R વેલ્યુ જોઈ કે આપણે એમ જતા છે A થી B, પ્રવાહ પણ આપણી સાથે જ આવ્યો એટલે માઈનસ I. હવે B બિંદુ ઉપર પહોંચી ગયા ને આપણે A થી B સુધી ને, એટલે શું લખવાનું અહીંયા? બરાબર VB. ક્લિયર? ઓકે, ચાલો હવે VA minus 1.5 into 1 that is 1.5 એટલે minus 1.5, અને B બિંદુ આગળનું સ્થિતિમાન તો કેટલું લેવાનું કીધેલું છે? 0 એટલે 0. તો બોલો VA બરાબર કેટલું આવશે? minus 1.5 આ બાજુ જાય તો plus 1.5, આટલા વોલ્ટ. ક્લિયર? એક જવાબ આવી ગયો. A પાસેનું સ્થિતિમાન શોધાઈ ગયું આપણું. ઓકે, હવે D પાસે સ્થિતિમાન શોધવાનું. બોલો હવે આપણે શું કરીએ? A થી B પૈતું કે ચાલો હવે B થી D સુધીનું કામ કરીએ. હા ને, ચાલો તો હવે શું કરીશું? તો માર્ગ BD પર કિર્ચોફનો બીજો નિયમ. ઓકે, તો કદી શરૂઆત કરવાના છે? B બિંદુથી એટલે VB એમ જવાનું છે આપણે. ઓકે, ચાલો B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન લખ્યું VB. બરાબર? ચાલો પછી અવરોધ આવ્યો એટલે અહીંયા, એટલે ને આપણી સાથે જ આવ્યો ને પ્રવાહ, આપણે B થી D જતા છે ને. ઓકે, એટલે માઈનસ 1 into 2.5. બરાબર? ઓકે, પછી બેટરી આવી એટલે બેટરીના EMF છે 2 વોલ્ટ એટલે 2 લખવાના છે આપણે. બરાબર? તો માઈનસ થી પ્લસ ઉપર ગયા ને એટલે પ્લસ 2. બરાબર? ને હવે પહોંચી ગયા ને D પર એટલે ઇઝ ઇક્વલ ટુ D બિંદુ આગળનું સ્થિતિમાન VD. ઓકે, ચાલો હવે વેલ્યુ મૂકીએ તો B બિંદુ આગળનું સ્થિતિમાન કેટલું આપેલું છે? 0 માઈનસ 2.5 વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ VD. તો બોલો D બિંદુ આગળનું સ્થિતિમાન VD બરાબર બોલો કેટલા આવશે? તો બોલજો. બરાબર છે? તો બોલો આ કેટલો આવશે જવાબ? કેટલો આવશે જવાબ? -2.5 વત્તા 2 એટલે કેટલા આવશે? -0.5. પાકું? ઓકે, તો -0.5 વોલ્ટ. ક્લિયર? જરાક બરાબર વેરીફાઈ કરી લો, ભૂલ તો નથી ને મારી. ચાલો તો B અને D આગળનું આટલેથી આટલું આપણે ચેક કરીએ. બરાબર? ઓકે, તો VB -1 ગુણ્યા 2.5 ઓછા વત્તા એટલે વત્તા 2
અને VD. તો 2.5 માઈનસ વત્તા 2 એટલે આ માઈનસ 0.5 જ થશે ને. ઓકે, તો આ આપણો સાચો જવાબ. બોલો, સમજ પડી MCQ માં? થશે જાતે? પાક્કું આવડશે ને? ઓકે, તો આટલું વસ્તુ તમે જાતે કરજો. બરાબર. તો નેક્સ્ટ સેશનમાં આપણે કિર્ચોફના 4 માર્ક્સના લેવલના દાખલાઓને સોલ્વ કરીશું. હા ને? થેન્ક યુ વેરી મચ.